સુરતમાં એસઓજીએ ઝડપી સોનાની દાણચોરી. મહિદરપુરામાંથી ઝડપાયું 24 લાખનું સોનું. દુબઈથી સુરતમાં સોનાનો જથ્થો લવાતો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. સોના સહિત 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના મહિદરપુરામાંથી જ્યાં 24 લાખ રૂપિયાનું સોનું ઝડપાયું છે, દુબઈથી સુરતમાં સોનાનો જથ્થો લાવવામાં આવતો હતો અને આ સોનાની જે મોટી કિંમતનું મુદ્દામાલ ઝડપાયો છે. સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર. બળદેવ, પૂરી જાણકારી. સુરત શહેર એસઓજી દ્વારા છેલ્લા ઘણા સમયથી જે રીતે માહિતી મળી હતી અને તે આધારે વોચ જે ગોઠવવામાં આવી હતી, કારણ કે સુરત શહેરની અંદર જે રીતે જે દાનચોરી કરતા જે ઈસમો છે, ક્યાંક ને કંઈક જે રીતે દુબઈથી જે ગોલ્ડ અહીંયા જે અલગ અલગ રીતે જે લાવવામાં આવતું હોય છે, સૌપ્રથમ તો સુરત એરપોર્ટ મારફતે જે લાવવામાં આવતું હતું, જેની અંદર ડીઆરઆઈ અને સુરત એસઓજી દ્વારા અગાઉ પણ જે રેડ કરી અને મોટા પ્રમાણમાં જે ગોલ્ડ પકડ્યું હતું, ને ત્યારબાદ હવે આ જે દાનચોરી કરતા ઈસમો છે તે રેલવે મારફતે જે દુબઈના અલગ અલગ એરપોર્ટથી આ જે છે તે ગોલ્ડ આવતા હોય છે અને સુરતના અલગ અલગ જ્વેલર્સોને આપવામાં આવતું હોય છે. આ માહિતી જે સુરત એસઓજીને મળી હતી અને તે દરમિયાન મહિદરપુરા વિસ્તાર એટલે કે સ્ટેશન વિસ્તારની અંદર વોચ ગોઠવી હતી, ને તે દરમિયાન એક આરોપીને જે ધરપકડ કરી હતી અને તેની પાસેથી જે પાવડર જે રૂપમાં જે ગોલ્ડ હતું તે મળી આવ્યું હતું. જે એસઓજી દ્વારા આ તેને ગરમ કરી અને આખો જે પાવડર હતો, જે ગોલ્ડ હતું, તે પેસ્ટિક જે વિસ્તારમાં જે મળી આવ્યું હતું ને તેને જે ગોલ્ડ કબજે કરવામાં આવ્યું છે. અત્યારે સુરત એસઓજી દ્વારા આ જે રત્ન કલાકાર જે યુવક છે, જે ઘણા સમયથી બેકાર હતો અને ત્યારે આ યુવકને 1 લાખના જે રૂપિયા આપવામાં આવતા હતા, દાગીના છે, જે ગોલ્ડ છે તે સુરત જે અલગ અલગ એરપોર્ટ ઉપરથી લાવી અને અહીંયા સુરતમાં આપવા માટેના જે રૂપિયા આપવામાં આવતા હતા. હાલમાં તો એસઓજી દ્વારા આજે 24 લાખથી વધુનું જે ગોલ્ડ છે તે કબજે કર્યું છે. મોબાઈલ ફોન કબજે કર્યા છે. દુબઈથી કોણ મંગાવતું હતું, કોણ થોડું આવતું હતું, આ તમામ અલગ અલગ જે વિગતો છે તે એસઓજી દ્વારા તપાસ શરૂ કરી છે. જી આભાર બળદેવ તમામ જાણકારી માટે.